હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. તો છે ને અત્યારે મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે હમણાં તું કે દિવસની આવી નથી, તો હાલો તમે ત્રણેય જમવા. અને પાછો પરસોત્તમ મહિનો છે, તો અત્યારે 5:30 વાગ્યા છે. તો હવે અમે મારા મમ્મીના ઘરે જવાના છીએ, અને એ પણ અહીં ધૂળમાં જ રહે છે. હાલો સારાંશ, હાલો બાની ઘરે જ જાઉં. જો બધા તૈયાર તો થઈ ગયા, જવાની તૈયારી કરતા હતા, ત્યાં સાગરને એના ભાઈબંધનો ફોન આવી ગયો, તો વાતું માંડ્યા કરવા. જો અમે મારા મમ્મીના ઘરે જાય ત્યાં રસ્તામાં એક નદી આવે છે, આ બહુ ગંધારી, કેમ કે બધા લોકો મન થાય ત્યાં કચરો ફેંકી દેતા હોય. તો ફાઇનલી હવે મારા મમ્મીના ઘરે પહોંચી ગયા, અને જો આ સેટી પર બેઠા એ મારા ફઈ છે, અને આ બે નાની દીકરાએ જો આવીને સીધું રમવા માંડ્યા, અને સાગરે લંબાવી. મારા હાથમાં ચોકલેટ આવી ગઈ તો મેં ખાવાનું કામ કર્યું. અત્યારે બહુ બધા કિડનેપ કરી જાય ને ચોરી થાય, એટલે મારા મમ્મી સારાંશને શીખડાવે છે. ચોકલેટ દે કોઈ પૈસા ત્યાં જડે ને એ રૂપિયા નહીં લેવાના. અમે અહીંયા થોડાક રમકડા રાખ્યા, કેમ કે સારાંશ અહીંયા આવે તો એને રમવા થાય, નકર એકલો થઈ જાય તો આપણે ભેગું રમવું પડે. તોય જો બધાને બેસાડ. પછી તો જો શેરીમાં સામેવાળા બેને ફર્યું ધોયું હતું ને, તો પાણી બહાર નીકળ્યું હતું, તો અહીંયા સેજ માટી ભીની થઈ ગઈ. તો સારાંશને આવા રમકડા બનાવીને રમવાની મજા આવી. તો એને જો આવા લાડુ બનાવ્યા, હવે ઉપર કિસમિસ ને બદામ ને એવું નાખે છે. હવે સાંજ થઈ ગઈ, તો મારા ફઈએ દીવાબત્તી કર્યા ને માળા કરે, અને મારા મમ્મી જો અહીંયા શીરો બનાવે, અને હું બહાર હતી તો હવે અંદર આવી કે થોડીક મારા મમ્મીને મદદ કરું. તો આવીને પૂછ્યું મમ્મી શું બનાવો, તો કે હું ફઈ રહ્યા પરસોત્તમ મહિનો એટલે એના માટે શીરો બનાવું. મિત્રો આ લોટ અમે ઘરે દળીને પછી જ શીરો ખાઈ, સરસ થાય. તમે એકવાર ટ્રાય કરજો ને પછી કમેન્ટમાં જણાવજો. આજે જમવામાં દાળ ઢોકળી બનાવી હતી, અડદના અને ઘઉંના પાપડ હતા, અને ફઈ રહ્યા હતા તો એના માટે રાજગરાનો લોટનો શીરો, વેફર. જો અહીંયા મારા પપ્પા નથી, કેમ કે એ વાડીએ ગયા, અને બાકી અમે બધાય જમવા બેસી ગયા. જમીને મુખવાસ ખાઈ લીધો. સાગરને સારાંશ શેરીમાં બેઠા હતા, અને મેં સાવેણી હાથમાં લીધી અને કચરા કાઢવા માંડી. ત્યાં સારાંશ આવ્યો કાગળિયા વેરવા, અને આ પ્લેટફોર્મ સાફ કરવાનું હતું, તો એ સાફ કર્યું. અહીં મારા ફઈ અને મારા મમ્મી બે વાસણ સાફ કરે છે. તો ફરી મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ, જય શ્રી કૃષ્ણ, બાય.